પાણી પીશ? હા, પાણી પીશ, પછી બધું ખાઈશ. ફૂલ સૂંઘીને કરવાનું ને પછી તું? ફૂલ સૂંઘીને પાણી પીશ, ખાઈશ. બરોબર. અને જાગરણ? જાગરણ 12 વાગ્યા સુધી કરીશ. અચ્છા, 12 વાગ્યા સુધી જાગરણ કરશો પછી? વસ્તુની તૈયારી કરી. હા. એવી જ રીતે આજે કંઈક અલગ જ દિવસ લાગે છે, વ્રત છે. તો બધાયને આ વ્રત કરવું જોઈએ? હા. સૌભાગ્યવતી નારી કરે તેનું સૌભાગ્ય અખંડ રહે છે, એટલે બધા વ્રત કરી શકે, નાના મોટા બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ને હર હર મહાદેવ. ભક્તજનો, આજે ફૂલકાચણીનું વ્રત છે અને આ વ્રત છે ને નાનપણમાં કરવાનું હોય. આ વ્રત કરવાથી દીકરીઓ નાની ઉંમરમાં ભગવાનનું પૂજન કઈ રીતે કરવું ને એ શીખે. એટલા માટે આપણે મોડાકત, ફૂલકાજની એવા જે વ્રતો છે ને એ નાનપણમાં દીકરીઓને કરાવીએ છીએ. અને એ દીકરીઓ છે ને એ નાનપણમાં જ ભગવાનની પૂજા કરવી, દેવાની ભાવના, ભગવાનને અર્પણ કરવાની ભાવના, એ કઈ રીતે તૈયારી કરવી એ બધું નાનપણમાં દીકરીઓને શીખવા મળે. એટલે ઋષિ પરંપરામાં આપણા ઋષિઓએ આવા સુંદર વ્રતો બતાવેલા છે. આજે જે દીકરીઓએ પૂજન કર્યું એ હું તમને વિડીયામાં બતાવીશ. તો જોજો કઈ રીતે દીકરીઓ ભગવાન મહાદેવ અને માં ગૌરી માતાનું પૂજન કરે છે. ફૂલ જ અર્પણ કરવાના. બધા જો નાની નાની દીકરીઓએ ભગવાનને ફૂલ અર્પણ કર્યું. અને પ્રાર્થના કરું, નમસ્કાર સમર્પયામિ. આ બે ઢીંગલિયું છે ને જો કેટલી નાની નાની છે, એ ફૂલકાજની વ્રત રહ્યું છે. તો હવે એને હું પૂછીશ કે એને ફૂલકાજની વ્રત વિશે કેટલી ખબર છે. તો બેટા તું આજે ફૂલકાજની રહી છે ને, બરોબર? તો હવે આજે આખો દિવસ તું શું કરીશ એ કે મને. આજે હું ફૂલ સૂંઘીને પછી પાણી પીશ, પછી બધું ખાઈશ. ફૂલ સૂંઘીને કરવાનું ને પછી તું? ફૂલ સૂંઘીને પાણી પીશ, ખાઈશ. બરોબર. અને જાગરણ? જાગરણ 12 વાગ્યા સુધી કરીશ. અચ્છા, 12 વાગ્યા સુધી જાગરણ કરશો. પછી જાગરણમાં ભગવાનની કથા સાંભળશો ને, હા, વાર્તા કરીશ. રમશો, વાર્તા કરશો. જો અદા એ તમને પૂજન કરાવ્યું, તમે કેનું આજે પૂજન કર્યું? ગોરમાનું. બરોબર. તો તમને કેવી મજા આવી કયો? તમે શું શું પૂજનમાં કર્યું? ભગવાનને શું તમે અર્પણ કર્યું? ચૂલડીઓ ઢાળી, ફૂલ ચડાવ્યા, પછી પછી આરતી કરી. આરતી કરી. પછી કેટલા બધા ફૂલ ચડાવ્યા, હા. પછી નાગલા ચુંદડી બરોબર. હા હા. એને પપ્પા ને કેવા સરસ રીતે રાખે ને. કા તમે આજે ફૂલકાજની રહ્યા હો તો બધા તમને આમ એમ કે આજે ફૂલકાજની રહી છે એને સાચવજો બધા એમ. તો તમને કેવી આમ આજે આનંદ આવે? કેટલામી ફૂલકાજની છે તારે? પહેલી. જો આ દીકરીઓ છે એને આજનો દિવસ તમારો કેવો? અત્યારમાં તમને ખૂબ મજા આવી ને? તો વ્રત રહેવાની મજા આવે? આ તો આમાં કયો બધાને કે બધી તમારી જેવડી દીકરીઓ ફૂલકાજની રહે? બધી ફૂલ કાચની છે. હા હા. તો તમને મજા આવી ને? સારું, ચાલો. જો આ દીકરીઓને આપણે પૂછું. હવે હું તમને કઈ રીતે ફૂલકાજની વ્રત છે એનું પૂજન થાય છે એ હું તમને બતાવીશ. આ દીકરીઓએ તો પૂજન કરી લીધું છે, હવે બીજી દીકરીઓ પૂજન કરે છે. એક સંસ્કાર પિતા પ્રિયતા લોટા પધરાઈ ગયો, લોટો હાથમાં લઈ આવી ત્યાં કલશસ્ય મુખ્ય વિષ્ણુ કંઠે રુદ્ર સમાજ કેવલ બ્રહ્મ મધ્યમાત્રા સોતા પુક્ષોતુ સાગરા સર્વ સપ્ત દીપાવ સંતરા ઋગ્વેદાય યજુર્વેદાય સામવેદાય તત્વગણ અંગૈ તત્વ સંતોષમાતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા ગંગૈ પ્રેમ કળશને પગે લાગવાના છે. કળશાધિષ્ઠિતા પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. હવે પૂજા કરીએ. પહેલાં માતાજીને નાગલા ચડાવજો, પછી ચાંદલો ચોખા કરીએ, ફૂલ ચડાવી દઈએ, ગીરીપત્ર ચડાવી દઈએ, અબીલ ગલાલ નજીક આવતા રહ્યો. આ બાજુ બે બાજુ ઉભા રહી બધી વસ્તુ છે ને અહીંયા ગોયરમાં અને મહાદેવ બિરાજે છે એને અર્પણ કરે છે બધી દીકરીઓ. એટલે આ વ્રત કરવાથી છે ને નાનપણથી બધાને ત્યાગની ભાવના જે છે ને એ આવે.
આદ્ય જમણાથી यानी कानि पापानि जन्म धर्मान्तरितानि च दक्षिणां पदे पदे भगवान ने आरती आपको सांब सदाशिव शंकर भगवान वंदनम समर्पयामि पार्वती माता वंदनम समर्पयामि तमे आरती लीजिए आत्मवंदनम प्रति आत्मवंदनम समर्पयामि फूल आत्मा लेके डांगी वाली जगनेन जगनमय दंत देवास्तानि सर्वाणि कथमन्य सतेहनाकं महिमानः सचत पूर्वे साध्य संति देवा राजाधिराजाय प्रसय साहिने नमो वय वैश्रवणाय कुमहे समय काम कामाय महम कामेश्वरो वैश्रवणो दधातु कुबेराजाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं विराज्यं पार्वती राजनैकराणतिः रमंत्र पुष्पांजलिं समर्पयामि भगवान ने अडाड़े पाछो नहीं गिरिजेश पुत्र माणिक्य रत्न पुष्पमालाय समर्पयामि फूल तमारी थाળી મૂકી દો હાથ જોડી ભગવાનની માફી માગું મંત્ર એનમ ત્રિયાયનમ ભક્તિ નમૈશ્વર यत पूजित मया देव परिपूर्ण तदत्व सांसा परिवार पूज्यामे प्रियताम महारुद्राय तत्पुरुषाय विद्महे श्री अन्नपूर्णेश्वर महादेवाय धीमहि तन्म रुद्रपुत्रया क्षमायुक्त प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि અને અત્યારે ફૂલકાજડી પછી મોરાકત એવરાજી વ્રત અને જયા પાર્વતી વ્રત છે એ બહુ ઓછા દીકરીઓ કરે છે તો શું તમે એમને બધાને કહો કે આ રહેવાથી શું આ રહેવાથી ઈચ્છિત ફળ મળે છે સારું ઠેકાણું મળે છે દીકરીઓને એટલા માટે દીકરીઓ રહે છે અને પરણિત સ્ત્રીઓ પણ રહે છે પરણિત મહિલાઓ જો આ વ્રત રહે ફૂલકાજળી શ્રાવણ સુદ ત્રીજના દિવસે આવે જો આ વ્રત સૌભાગ્યવતી નારી કરે તેનું સૌભાગ્ય અખંડ રહે છે એટલે બધા વ્રત કરી શકે નાના મોટા બધા અને દીકરીઓએ ખાસ કરવું જોઈએ કારણ કે શિવ જેવો પતિ મળે એના માટે થઈને શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં ઉલ્લેખ છે કે શિવ જેવો પતિ માટે પાર્વતીએ ફૂલકાજળીનું વ્રત કરે શ્રાવણ સુદ ત્રીજ અને ભાદરવા સુદ ત્રીજ કેવડા ત્રીજ આ બંને ત્રીજ બહુ મોટી ગણાય છે એટલે દરેક દીકરીઓએ આ તહેવાર ખાસ રહેવો જોઈએ ફરાળ કરવાનું હોય છે 5 વર્ષે ઉજવવાનું હોય છે ઉજવવા ટાણે 5 દીકરીઓને ફરાળ કરાવવાનું હોય છે એટલા માટે આજે કેવડા ત્રીજ આજે ફૂલકાજળી નિમિત્તે અહીંયા દીકરીઓને પૂજા કરાવીએ છીએ મહાદેવ તમે બધા ફૂલકાજળી રહ્યા બરોબર પછી મોરાકત રહ્યા હતા તમે બધા ભગવાનનું આજે તમે વ્રત કર્યું તો દરરોજના દિવસ કરતા આજનો દિવસ કઈ રીતે તમને અલગ લાગે વહેલા ઉઠ્યા પછી શિવની પૂજા કરવા માટે બધી વસ્તુની તૈયારી કરી હા એવી જ રીતે આજે કંઈક અલગ જ દિવસ લાગે છે વ્રત છે તો બધાને આ વ્રત કરવું જોઈએ હા આ જે તમને અટાણે આનંદ આવે છે એ આનંદ લેવા માટે બધાએ શું કરવું જોઈએ વ્રત કરવું જ આ જરૂરી છે આપણી સંસ્કૃતિ છે બસ આ જ કહેવું હતું આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધાએ આ વ્રત કરવું જોઈએ કેમ કે આ નાની દીકરીઓ છે આજે બધી વસ્તુ ભગવાનને અર્પણ કરી તો આ બધા તમને એવું થયું ને કે તમારી પાસે જે વસ્તુ છે એ આપણે ભગવાનને આપીએ તો ભગવાનને આપ્યું તો કેટલો આનંદ આવ્યો આ તમે કાલથી તૈયારી કરતા હતા ને કાલે બધી તૈયારી કરી છે ને 5 વસ્તુ લઈ આવ્યા એ બધું તમે કેના માટે કરતા હતા કેના માટે કરતા હતા ભગવાન માટે દરરોજ તમે આપણા માટે કરતા આજે તમે કેના માટે બધું કર્યું તો ભગવાન માટે કરવાનો આનંદ જ અલગ હોય ને તો આ જે ચેનલ જે જોવે છે એને બધાને તમારે કહેવાનું છે કે આ આનંદ લેવા માટે તમે બી મોડાકત બધા વ્રત રહેવા જોઈએ હાલો હવે તું કે સારો દિવસ છે એટલે મને સારું લાગ્યું ફૂલકાજળી રહી તો તું બધાને શું કહીશ આજે બધા જોશે એને બધાને તારે શું કહેવાનું છે આજે વ્રત છે તો મજા આવે એમ કોઈ દિવસ આપણે રહેતા ન હોય હા હવે તું કે આજનો આખો દિવસ મેં નાની દીકરીઓ સાથે પસાર કર્યો ખૂબ જ સરસ બધા મંદિરે દીકરીઓ સુંદર વસ્ત્ર પરિધાન પહેરીને દર્શન કરવા આવતી હતી આનંદ કરતી હતી અને ભગવાનનું ભજન કરતી હતી તો નાનપણમાં જ દીકરીઓને આવી રીતે સુંદર ભગવાનનું ભજન કરવાની ટેવ ત્યારે જ પડે જ્યારે વ્રત નિયમો ધારણ કરતા હોય ત્યારે એને ભક્તિનું માહિતમ સમજાય તો ચાલો આજના બ્લોગને અહીં પૂરો કરીએ છીએ.